આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે વાહિદ મરશાદી. ભરૂચ જિલ્લામાં 15મી ઓગસ્ટના દિવસે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વાલિયા તાલુકાના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લાના વહીવટીતંત્રના વિવિધ વિભાગોએ કરેલા ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા 9 તાલુકાઓ તેમજ 4 શહેરી વિસ્તારો અને મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ વખતે જિલ્લામાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અને સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ઠેર ઠેર તિરંગા યાત્રામાં નશામુક્તિ અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં 2015 એકરમાં આકાર પામી રહેલા બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. દેશ દવા ઉત્પાદનમાં આત્માને આભાર બને તે માટે આ બલ્ક ડ્રગ પાર્ક બનાવવામાં આવી રહ્યું છે. તેની મુલાકાત રાજ્યના મુખ્યમંત્રીએ લઈને તેની કામગીરી નિહાળી અનેક સૂચનો કર્યા હતા. એટલું જ નહીં પણ આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાવી કંબોઈ ખાતેના દરિયામાં આવેલ પ્રાચીન તીર્થધામ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે જઈને મહાદેવજીના શિવલિંગની પૂજા કરી હતી. ભરૂચ જિલ્લામાં વર્ષા ઋતુના શ્રાવણ માસમાં સારો એવો વરસાદ આ વખતે નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને લઈને જિલ્લામાં તમામ નદી નાળાઓ છલકાયા છે. નાની નદીઓમાં પાણીનો ભરાવો થયો છે. ચેકડેમો ભરાઈ ગયા છે, જેને લઈને હાલ તો 60 થી 70% જેટલા પાણીનો સંગ્રહ થયો છે. એટલું જ નહીં પણ જિલ્લામાં 70% કરતાં પણ વધુ વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે. આ વરસાદને લઈને સૌથી વધુ ધરતીપુત્રો આનંદિત થયા છે. આમ તો રાજ્યભરમાં શ્રાવણ માસ દરમિયાન અનેક ભાતીગળ મેળાઓ ભરાતા હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં અને તેમાં પણ ભરૂચ શહેરમાં ભરાતો મેઘરાજાનો ભાતીગળ મેળો એક અનોખો 3 દિવસનો તહેવાર બની રહે છે. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં પણ ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં ભરાતા મેઘરાજાના મેળાનું અનેરું મહત્વ રહ્યું છે. શહેરના ભોયવાડ ખાતે જાદવ જ્ઞાતિ ભાઈઓ દ્વારા વર્ષોથી મેઘરાજાની માટીની મૂર્તિ બનાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. તેની પાછળ એક પૌરાણિક કથા પણ રહી છે. 250 વર્ષ પહેલા પડેલા દુકાળને લઈને મેઘરાજાની મૂર્તિ બનાવી હતી અને તેને ખંડિત કરવાની પ્રતિજ્ઞા લેતા વરસાદ થયો હતો. ત્યારથી મેઘરાજા અને છડી નોમનો તહેવાર મનાવવામાં આવે છે. જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા વિસ્તારમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્રો અને શસ્ત્ર સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. ઠેર ઠેર બિરસા મુંડા અંગેની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી. સાથે સંસ્કૃત ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૌરાણિક ભાષા આવી સંસ્કૃત ભાષા અંગે લોકોમાં જાગૃતતા આવે અને પુરાણોની આ ભાષા ફરી જીવંત થાય, લોકો તેના વિશે જાણે અને આ પૌરાણિક સંસ્કૃત ભાષા માટે ગર્વ લે, તે માટે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન ભરૂચ શહેરમાં કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા વાહિદ મરશાદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.